હવે જાડીઓ ધરો અને ભગવાન સ્વામિનારાયણ ને કાઠી દરબારો, સંતો કોઈ નહોતા એટલે કાઠી દરબારો મહારાજ, એટલે જાડીઓ ધરો આવ્યો એટલે સુરા ખાચર ને બધા દરબારો હતા, કાઠી હતા બધા. એટલે મહારાજ ને કીધું, મહારાજ અહીંયા ધુપકા મારવાની બહુ મજા આવશે, પાણી બહુ ઊંડું છે. તો મહારાજ નાઈ લે. મહારાજ કે નાઈ લ્યો, સ્નાન કરી લ્યો, એમાં કઈ વાંધો નહીં. મહારાજે કીધું એટલે બધા ધુપકા માર્યા. અને પછી મોટું પાણી હોય એટલે ધુપકા મારવાની મજા વધુ આવે, એટલે બધા ધુપકા માર્યા. ધુપકા મારીને પછી બધા પાછા બહાર આવ્યા. બહાર આવીને સુરા ખાચર ને કાઠીઓ કે મહારાજ ગંગાજળ જેવું પાણી હતું, હો, બહુ મજા આવી, બહુ મજા. મહારાજ કે તમે ગંગાજળ કયો છો, પણ અમારી નજરમાં તમને દેખાડીએ ને તો તમે બધા અત્યારે લોહીમાં નાઈને આવ્યા છો. કેમાં લઈને આવ્યા છો? લોહી એટલે રક્ત. તમે અત્યારે રક્ત સ્નાન કરીને આવ્યા છો. અરે મહારાજ હું વાત કરો, અવડું મોટું જડિયા ધરામાં પાણી જાય છે. અને મહારાજ એવા ધુપકા માર્યા, શિરની શિખાથી માંડીને પગના નખ પર્યંત તમે નાયન. મહારાજ તમે એમ કહો છો કે લોહીના પાણીએ નાઈને આવ્યા? મહારાજ કે તમે ગમે એમ વાત કરો, પણ તમે બધા અત્યારે લોહીમાં નાઈને આવ્યા છો. તમે પાણીમાં નાઈને નથી આવ્યા, તમે ગંગાજળમાં નાઈને નથી આવ્યા, તમે જડિયા ધરામાં નાઈને નથી આવ્યા, તમે પાણીમાં સ્નાન જ નથી કર્યું. એટલે દરબારું વધુ વિખરાણા કે મહારાજ આ પાણી જાય છે, તમે એમ કહો છો લોહીમાં નાઈને આવ્યા છો. હા મહારાજ કે તમે લોહીમાં નાઈને આવ્યા. એટલે એક કાઠી એમ કીધું કે મહારાજ આવું કહેવાનું કારણ? ત્યારે મહારાજે કીધું તમે ધુપકા માર્યા 15-20 મિનિટ, બધા નાયા, પણ કોઈએ ભગવાનનું ભજન કર્યું? ભગવાનનું ભજન કર્યું? તો કે નહીં મહારાજ, અમે તો અમારી મોજમાં નાયા બધા. મહારાજ કે સ્નાન કરવા ટાણે જે પોતાના ઈષ્ટદેવને યાદ કર્યા વગરના નાઈને એ બધા લોહીમાં નાયા બરોબર છે, લોહીમાં નાયા બરોબર છે. તો કાઠી કે નહીં, અમારે લોહીમાં નથી નાવું, અમારે તો કાયદેસરનું સ્નાન કરવું. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે એક કામ કરો, પાછા જડિયા ધરામાં ધુપકા મારો ને હવે ભગવાનનું સ્મરણ કરતા કરતા તમે બધા ધુપકા મારજો અને પછી બહાર નીકળો ને તો માન્ય કે તમે ગંગા જળમાં નાઈને આવ્યા. અને પછી કાઠીઓએ પાછા કપડા કાઢ્યા અને પાછા ધુપકા માર્યા અને ભજન કર્યું. બધાએ ભજન કરી અને બહાર નીકળ્યા. પછી કાઠીએ કીધું, મહારાજ હવે મહારાજ કે હવે 100% ગંગા જળથી તમે સ્નાન કર્યું છે. આ ચરિત્રથી મારે તમારે ઈ સમજવાનું છે, અહીંયા બેઠા ઓનલાઈન આવડે કે જયારે સ્નાન વિધિ કરીએ ને, સવારમાં કરીએ, ઘણા 2 વખત સ્નાન કરે, કોઈ 3 વખત સ્નાન કરે, ત્યારે ભક્તો તમારા જે ઈષ્ટદેવ હોય એનું ભજન કરતા કરતા સ્નાન કરજો. પાણીનું બોઘડું તો રેડવું જ હોય, કા ફુવારો ચાલુ હોય. અત્યારે તો ફુવારાની સિસ્ટમ છે. શિયાળામાં તો જોકે અત્યારે ફુવારા ઘણા કહેતા હોય કે ફુવારામાં 2 ફુવારા આવી ગયા, કે ઠંડુ પાણી નીકળે ને ગરમ પાણી પણ નીકળે. ભગવાને એવા સુખ્યા કર્યા હોય તો ફુવારો ચાલુ કરો. ત્યારે પણ કીર્તન આવડતું હોય, ધૂન આવડતી હોય, કઈ પાઠ આવડતા હોય ત્યારે 5 મિનિટ 10 મિનિટ. બાકી આપણે ઘણી વખત ઘણા કહેતા હોય કે હિન્દી પિક્ચરના ગીત ગાતા હોય, તો એક તો લોહીનું સ્નાન અને એમાં હિન્દી પિક્ચરના ગીત, એવું ન કરશો. ભગવાનના ભક્ત હોય એને રામ ધૂન કરવી, કૃષ્ણ ધૂન કરવી, ઓમ નમો વાસુદેવાય, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું, ઓરડાનો પદ ગાવો, વંદુના પાદ મોઢે હોય તો હનુમાન ચાલીસા કરવી છે. એટલે હનુમાન દાદાને માનતા હોય પણ કોરે કોરું સ્નાન કરવું નહીં.